નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર 5 ની અંદર આપણે ગયા લેક્ચરમાં ચુંબકીય ડાયપોલ અને વિદ્યુત ડાયપોલની સરખામણી ભણ્યા હતા. એને ફરીવાર યાદ કરાવી લઈએ કે વિદ્યુત શાસ્ત્રની અંદર આપણી પાસે વિદ્યુત ડાયપોલ છે. બરાબર, વિદ્યુત ડાયપોલમાં શું આવશે? પ્લસ q અને માઈનસ q. અને ચુંબકીય ડાયપોલની અંદર આપણે ગજ્યો ચુંબક ધ્યાનમાં લીધો હતો. ચુંબકીય શાસ્ત્રમાં ચુંબકીય ડાયપોલ હોય એને આપણે ગજ્યો ચુંબક કીધો. ગજ્યા ચુંબકને બે ધ્રુવો હોય, એક નોર્થ પોલ હશે એટલે કે n અને s, એને આપણે pn અને ps વડે દર્શાવ્યા. બે વિદ્યુત ભારો વચ્ચેના અંતરને આપણે 2a કહીશું અને બે ધ્રુવમાન વચ્ચેના અંતરને, આ જે ધ્રુવના મૂલ્યને શું કીધું હતું? ધ્રુવમાન. ઈ બંનેના વચ્ચેના અંતરને આપણે 2l કીધું હતું. વિદ્યુત ડાયપોલ મોમેન્ટનું સૂત્ર શું આવશે? p બરાબર 2aq. જ્યારે ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સૂત્ર શું થાય? જેને મેગ્નેટિક મોમેન્ટ પણ કહેવામાં આવે છે, તો એનું સૂત્ર શું થાય? 2lp. તો એક વાત તમને ક્લિયર હશે કે વિદ્યુત ભાર q ને સમતુલ્ય શું આવે? ધ્રુવમાન p. વિદ્યુત ડાયપોલ ને સમતુલ્ય શું આવે? તો કે ચુંબકીય ડાયપોલ. ફરી એકવાર પૂછી લો, વિદ્યુત ભાર q ને સમતુલ્ય શું આવશે? ધ્રુવમાન p. તો એક સૂત્ર આપણે યાદ કરવાનું છે કે વિદ્યુત ક્ષેત્રની અંદર જ્યારે કોઈ વિદ્યુત ભાર આવે તો એના ઉપર લાગતા બળનું સૂત્ર શું આવે? F બરાબર q into E. વિદ્યુત ક્ષેત્રમાં જો આપણો આ વિદ્યુત ભાર દાખલ થઈ જાય તો એના ઉપર બળ લાગે. કેટલું લાગે? F બરાબર q into E. તો આવડો આ જે ધ્રુવમાન છે એના ઉપર આપણે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડીએ તો આ ધ્રુવમાન ઉપર એ બળ લાગશે. તો એ કેટલું લાગે? તો જો તમારે ગણવું હોય તો સૂત્ર આ રીતે બનાવી શકો કે વિદ્યુત ભાર q ને સમતુલ્ય શું છે? આપણી પાસે ધ્રુવમાન p અને વિદ્યુત ક્ષેત્રને સમતુલ્ય શું છે? ચુંબકીય ક્ષેત્ર b. તો વિદ્યુત ભાર ઉપર લાગતા બળનું સૂત્ર q into E આવે, જ્યારે ધ્રુવમાન ઉપર લાગતા બળનું p into b આવશે. તો આ સૂત્રનો ઉપયોગ કરીને આજે આપણે એક સરસ મજાની થિયરી જેનું નામ છે ચુંબકીય ડાયપોલ ઉપર લાગતું ટોર્ક. તો વિદ્યુત ડાયપોલ ઉપર લાગતા ટોર્કનું સૂત્ર આપણે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા. હવે ચુંબકીય ડાયપોલ ઉપર લાગતા ટોર્કનું સૂત્ર આપણે આ ચેપ્ટરમાં ભણવાનું છે, તો એના તરફ આગળ વધીએ. હવે ચુંબકીય ડાયપોલ આપણે કોને કીધેલી છે? તો કે ગજિયા ચુંબકને. ગજ્યો ચુંબકની અંદર બે ચુંબકીય ધ્રુવો હોય એટલે એને તમે ચુંબકીય ડાયપોલ કહી શકો. તો એના ઉપર લાગતા ટોર્કનું સૂત્ર ભણવાનું છે. તો એના માટે તમારે શું કરવું પડશે? પહેલા સમાન ચુંબકીય ક્ષેત્ર ધ્યાનમાં લેવું પડશે. તો અહીંયા હું સમાન ચુંબકીય ક્ષેત્ર દર્શાવતી કેટલીક ક્ષેત્ર રેખાઓ ધ્યાનમાં લઉં. તો આપણે 5 ક્ષેત્ર રેખાઓને ધ્યાનમાં લઈએ. તો અત્યારે સમાન ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? તો કે ધન x દિશામાં. બરાબર, આ ચુંબકીય ક્ષેત્ર b થઈ ગયું. ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ હોય મને કહેશો? તો કે n થી s તરફ. અહીંયા n વિદ્યુત ભારો હશે, સોરી n વિદ્યુત ચુંબકીય ધ્રુવો હશે, અહીંયા s ધ્રુવો હશે. ટૂંકમાં ચુંબકીય ક્ષેત્રની દિશા n થી s તરફ હોય. અહીંયા n હશે, અહીંયા શું હશે? s. હવે આ ચુંબકીય ક્ષેત્રની અંદર તમારે એક ચુંબકીય ડાયપોલ મૂકવાની છે, તો મૂકી દો. એક ચુંબકીય ડાયપોલને હું ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા ખૂણે મૂકું. ચુંબકીય ડાયપોલ હોય એટલે તમને ખબર છે એમાં બે ધ્રુવો હોય, એક n ધ્રુવ હશે અને બીજો s ધ્રુવ હશે. આ n ને s ની નજીક રાખી અને s ને n ની નજીક રાખી અને આ ધ્રુવોના મૂલ્યને આપણે કીધું ધ્રુવમાન, એટલે અહીંયા થાય pn ને અહીંયા શું આવશે? ps. હવે તમને ખબર છે કે ડાયપોલ હોય તો ડાયપોલ મોમેન્ટ હોય, તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા કઈ હોય? તો કે s થી n તરફ. જો અહીં તમારે ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા બતાવી હોય તો s થી n તરફ હોય, એટલે કે આ દિશામાં મેગ્નેટિક મોમેન્ટ m ની દિશા. ચુંબકીય ક્ષેત્ર b ની દિશા આમ છે. તો b અને m વચ્ચેનો ખૂણો કેટલો છે? થીટા. તમને કોઈ પ્રશ્ન પૂછે કે થીટા કોની વચ્ચેનો ખૂણો છે? તો કે મેગ્નેટિક મોમેન્ટ m અને ચુંબકીય ક્ષેત્ર b વચ્ચેનો. અચ્છા, આ જે ડાયપોલ મોમેન્ટ છે આપણે, આ ડાયપોલ છે એની લંબાઈ કેટલી ધ્યાનમાં લીધેલી છે આપણે? 2l. તો જો આને હું મધ્ય બિંદુ કહેતો હોઉં તો આ ક્યાંય સુધીનું અંતર l થશે ને આ અંતરે કેટલું થશે? l. લો, આટલું ક્લિયર થયું. તો આના આધારે આપણે એક બે વાક્ય લખી નાખીએ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે
સમાન ચુંબકીય ક્ષેત્ર સદિશ બી સાથે થીટા ખૂણે ચુંબકીય ડાયપોલ મૂકેલ છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સમાન ચુંબકીય ક્ષેત્ર સદિશ બી સાથે થીટા ખૂણે ચુંબકીય ડાયપોલ મૂકેલ છે. હવે તમને ખબર છે કે જ્યારે ધ્રુવમાં કોઈ ચુંબકીય ધ્રુવ ચુંબકીય ક્ષેત્રમાં આવે એટલે એના ઉપર બળ લાગે. એ બળનું સૂત્ર શું કીધું આપણે? F બરાબર P * B. તો આ જે ચુંબકીય ધ્રુવ છે એના ઉપર બળ લાગતું હોય, કેટલું લાગતું હોય? તો કે P * B જેટલું. પણ આ બળ કઈ દિશામાં હોય? તો સ્વાભાવિક છે n ધ્રુવ છે s તરફ આકર્ષાય કે નહીં, તો આના ઉપર લાગતું બળ આ મળશે. અને આ જે સાઉથ પોલ છે બરાબર, s ધ્રુવ છે એના ઉપર લાગતું બળ કેટલું છે? તો કે PS * B. પણ આ બળ કઈ દિશામાં છે? તો કે n તરફ આકર્ષાતો હોય તે આ દિશામાં હશે. s ધ્રુવ છે એ n તરફ આકર્ષાય એટલે આ બળ આ દિશામાં હશે. તો હવે આ બંને બળોના મૂલ્ય કેવા છે? સમાન. કારણ કે Pn નું જેટલું મૂલ્ય હોય ને એટલું જ મૂલ્ય PH નું હોય. એટલે બંને બળોના મૂલ્યો સમાન હશે અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. તો તમને પ્રશ્ન પૂછે કે ડાયપોલ ઉપર લાગતું પરિણામી બળ કેટલું થાય? જો પરિણામી બળ તમારે ગણવું હોય તમે આમ ગણી શકો. F બરાબર Pn * B. એક બળ આ લાગે છે ડાયપોલ ઉપર. ટોટલ બે બળો લાગે, એક Pn * B, Pn * B, અને બીજું બળ શું લાગે છે? PS * B. પણ આ વિરુદ્ધ દિશામાં છે એટલે આગળ માઈનસ કરવી પડે. હવે બંને ધ્રુવમાનના મૂલ્યો તો સમાન હોય એટલે હું અહીંયા P લઈ લઉં, અહીંયા P લઈ લઉં એટલે પરિણામી બળ કેવું થઈ જાય? શૂન્ય. તો ડાયપોલ ઉપર લાગતા બળો સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં હોય એટલે પરિણામી બળ શૂન્ય થાય. અને જ્યારે કોઈ તંત્ર ઉપર લાગતું પરિણામી બળ શૂન્ય હોય ને એટલે રેખીય સંતુલનમાં કહેવાય. કેવા સંતુલનમાં કહેવાય? રેખીય સંતુલનમાં. પણ તમને ખબર પડે છે આ બળની કાર્યરેખા આવડી આ થવાની અને આ બળની કાર્યરેખા આવડી આ થવાની. તો બંને બળોની કાર્યરેખાઓ અલગ અલગ છે. તમે આટલું વિચારી શકો કે આ ડાયપોલને આ બળથી આપણે આમ ખેંચીએ અને આ બળથી આપણે આમ ખેંચીએ એટલે સ્વાભાવિક છે ડાયપોલ કઈ રીતે ગતિ કરવાનો પ્રયત્ન કરે? તો કે વર્તુળમય ગતિ કરવાનો પ્રયત્ન કરશે. એટલે અહીંયા શું થયું? આ બંને બળો સમાન મૂલ્યના છે, વિરુદ્ધ દિશામાં છે અને એક રેખસ્થ નથી, એટલે કે અલગ અલગ રેખા ઉપર છે. અને જ્યારે આવું થાય ત્યારે બળ યુગ્મનું નિર્માણ થાય. અને બળ યુગ્મનું નિર્માણ થશે એટલે ડાયપોલ છે એ ચાક ગતિ કરવા મળશે, પરિભ્રમણ કરવા મળે. અને કોઈ પણ તંત્ર પરિભ્રમણ ત્યારે જ કરી શકતું હોય કે એના ઉપર ટોર્ક લાગતું હોય. એટલે પરિણામે ડાયપોલ ઉપર ટોર્ક લાગતું હશે. એટલે એક વાક્ય લખીએ કે આપણે કે ડાયપોલ ઉપર લાગતા બળો સમાન મૂલ્યના, વિરુદ્ધ દિશામાં હોવાથી પરિણામી બળ શૂન્ય થાય છે. પરંતુ બંને બળોની કાર્યરેખાઓ અલગ અલગ હોવાથી બળ યુગ્મનું નિર્માણ થાય છે. પરિણામે ડાયપોલ ઉપર ટોર્ક લાગે. તો કેટલું ટોર્ક લાગે એ ગણવાનું છે. એ ગણીએ એની પહેલા હજી એક વાક્ય લખીએ આપણે કે અહીં ડાયપોલ પર લાગતા બળો સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં હોવાથી પરિણામી બળ શૂન્ય થાય છે. અને પરિણામી બળ શૂન્ય થાય ત્યારે તંત્ર કેવા સંતુલનમાં કહેવાય? તો કે રેખીય સંતુલનમાં કહેવાય. એટલે રેખીય ગતિ કરી ન શકે. એટલે ડાયપોલનું જે આ કેન્દ્ર છે ને અહીંયા સ્થિર રહેશે. એટલે પરિણામી બળ શૂન્ય થાય છે. તેથી રેખીય સંતુલનમાં છે એમ કહેવાય. રેખીય સંતુલન માં છે તેમ કહેવાય. પરંતુ બંને બળો એક રેખસ્થ ન હોવાથી બળ યુગ્મનું નિર્માણ થાય છે.
પરિણામે બળ યુગ્મનું નિર્માણ થાય છે, પરિણામે ડાયપોલ ઉપર ટોર્ક લાગે છે, ચુંબકીય ડાયપોલ પર ટોર્ક લાગે છે. તો કેટલું ટોર્ક લાગે એ ગણવા જવાનું છે અને ટોર્ક ની ગણતરી માટે હું શું કરું છું, આપણે અહીં એક કાટકોણ ત્રિકોણ બનાવી દઈએ. આપણે આ જે અંતર છે ને હું એને x કહી દઉં. આ અંતર એટલે હું તમને ખબર પડે છે બંને બળો વચ્ચેનું લંબ અંતર ખબર પડે છે. આ બળ છે આમ છે અને આ બળ છે આ રેખા ઉપર છે, એટલે આ જે અંતર થયું ને એ બંને બળો વચ્ચેનું લંબ અંતર થયું. એ ખાસ ધ્યાન રાખજો. આ ખૂણો જો θ હોય તો આ ખૂણો કેટલો થવાનો θ. તો હવે તમારે બળ યુગ્મ વખતે ટોર્ક ગણવું છે, તો ટોર્ક નું સૂત્ર છે તમારી પાસે હાજર છે કે ટોર્ક બરાબર બળનું મૂલ્ય, બળનું મૂલ્ય ગુણ્યા લંબ અંતર, બંને બળો વચ્ચેનું લંબ અંતર. તો અત્યારે મને કહેશો બળનું મૂલ્ય કેટલું છે, તો કે તમને ખબર છે અહીંયા PNB લાગે, અહીંયા PSB લાગે, એટલે n અને s ની જગ્યાએ હું ખાલી લીધો p. તો બળ કેટલું લાગે છે, તો કે p * b જેટલું. p એટલે ધ્રુવમાન. અને લંબ અંતર કેટલું છે બંને બળો વચ્ચેનું, તો બંને બળો વચ્ચેનું લંબ અંતર કેટલું થવાનું x. તો લંબ અંતર લીધી આપણે x, ટોર્ક ને કીધી ટાઉ. સમીકરણ નંબર આપી જોઈએ. હવે કાટકોણ ત્રિકોણ દેખાય છે કે નહીં અહીંયા, તો લખો આકૃતિ પરથી આ કાટકોણ ત્રિકોણમાં આપણે sin θ એપ્લાય કરવાનું છે આ ખૂણે. તો આકૃતિ પરથી sin θ બરાબર, હવે તમે sin θ એપ્લાય કરો તો sin θ = શું થાય, સામેની બાજુ છેદમાં કર્ણ. તો સામેની બાજુની લંબાઈ કેટલી છે x છેદમાં કર્ણ. તો કર્ણોની લંબાઈ કેટલી થવાની, આપણે આ બાજુની લંબાઈ l + l એટલે 2l થશે. તો કર્ણની લંબાઈ લખી નાખો 2l. તો ફાઇનલી તમે મને કહેશો x = શું થાય, 2l sin θ ની કિંમત 1 માં મૂકતા. તો સમીકરણ નંબર 1 માં કિંમત મૂકી ગયો તો ફાઇનલ ટાઉ બરાબર શું થાય કયો, તો કે pb અને x ભળવાના તમે શું મૂકશો 2l sin θ. લ્યો અહીં સુધીનું ચિત્ર ક્લિયર થયું. તો એક સ્ટેપ આગળ વધીએ આપણે. ટાઉ ના ટાઉ, 2l ના 2l, p ના p, બરાબર ને. 2lp બાજુમાં લખીએ, b sin θ. હવે મિત્રો તમને ખબર પડે છે 2lp એટલે શું થાય, આપણું જાણીતું સૂત્ર છે. 2lp એટલે મેગ્નેટિક મોમેન્ટ થાય, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. એટલે એની જગ્યાએ લખી નાખીએ આપણે m b sin θ. તો હવે તમે જો અહીંથી sin θ દૂર કરો તો સૂત્ર શું થઈ જાય, તો સદિશ સ્વરૂપે સૂત્ર લખો. તો ટાઉ બરાબર શું આવશે, m × b. તો લ્યો ડાયપોલ ઉપર લાગતા ટોર્ક નું સૂત્ર મળી ગયું તમને. ટાઉ બરાબર m × b અથવા mb sin θ તમે લખી શકો, જે ડાયપોલ ઉપર લાગતા ટોર્ક નું સૂત્ર દર્શાવે. તો અહીંયા સુધીનું ચિત્ર ક્લિયર થયું. જો ડાયપોલ ઉપર લાગતા ટોર્ક નું સૂત્ર તારવવાનું કે તમારે અહીંયા સુધી લખવાનું, બરાબર. આટલી થિયરી તમને ક્લિયર હોવી જોઈએ. હવે એક સ્ટેપ આગળ વધીએ, આપણે ખાસ કિસ્સાની વાત કરીએ, જે MCQ ની અંદર બહુ અગત્યનો પોઈન્ટ છે, ખાસ કિસ્સાઓ. તો પહેલો કેસ એવો લઈએ કે આપણી જ્યારે ડાયપોલ ચુંબકીય ક્ષેત્રને સમાંતર હોય. ચુંબકીય ક્ષેત્રને સમાંતર હોય એટલે શું થશે, આપણું આ જે m અને b વચ્ચેનો ખૂણો છે એ 0 ડિગ્રી હોય. એટલે ડાયપોલ ચુંબકીય ક્ષેત્રને સમાંતર ક્યારે હોય, આમ કરીને આમ હોય. ચુંબકીય ક્ષેત્રને જો સમાંતર બતાવે તમે આમ બતાવી શકો, આ ચુંબકીય ક્ષેત્ર છે, એની દિશા કઈ હશે, n થી s તરફ. ડાયપોલ ચુંબકીય ક્ષેત્રને સમાંતર ગોઠવે ત્યારે શું થશે, n ધ્રુવ અહીં આવી જાય અને s ધ્રુવ અહીં આવી જશે. એટલે આમ થવાનું, n અને s. મેગ્નેટિક મોમેન્ટની દિશા કઈ હોય, s થી n તરફ. એટલે મેગ્નેટિક મોમેન્ટ આમ છે, ચુંબકીય ક્ષેત્ર આમ છે, એટલે બંને વચ્ચેનો ખૂણો કેટલો થવાનો, 0 ડિગ્રી, બરાબર. તો લખીએ ડાયપોલ ક્ષેત્રને સમાંતર હોય, એટલે ડાયરેક્ટ લખીએ આપણે ક્ષેત્રને સમાંતર હોય, ચુંબકીય ક્ષેત્રને સમાંતર હોય.
ત્યારે થીટા કેટલો થાય કે થીટા બરાબર 0 ડિગ્રી ત્યારે ટોર્ક કેટલું થાય એ વિચારો તો ટાઉ બરાબર સૂત્ર આપણી પાસે હાજર છે mb sin થીટા બરાબર ને તો તમારે ટોર્ક ગણવું હોય તો શું આવશે mb sin 0 મૂકી દેશો અહીં ને sin 0 ની કિંમત શું થાય 0 તો ટોર્ક થઈ જવાનું શૂન્ય અચ્છા ત્યારે બળ કેટલું લાગતું હોય એ વિચારો તો ડાયપોલ ઉપર લાગતું પરિણામી બળ તો જ્યારે સમાંતર હોય ત્યારે તમને ખબર છે કે n ધ્રુવ ઉપર લાગતું બળ s તરફ હશે અને આ s ધ્રુવ ઉપર લાગતું બળ છે n તરફ હશે એટલે તમને ખબર પડે છે આ બાજુ જેટલું બળ લાગે એટલું જ બળ આ બાજુ લાગે એટલે પરિણામી બળ તો કેવું હશે શૂન્ય એટલે આ પરિણામી બળ એ શૂન્ય છે હવે આ વાત તમે કાન ખોલીને સાંભળજો જ્યારે ડાયપોલ ઉપર લાગતું પરિણામી બળ શૂન્ય હોય ને ત્યારે રેખીય સંતુલનમાં કહેવાય અને ટોર્ક શૂન્ય હોય ત્યારે સાગતીય સંતુલનમાં કહેવાય અને બે સંતુલનમાં હોય ને એટલે ડાયપોલ સંતુલન સ્થિતિમાં છે એમ કહેવાય અત્યારે ડાયપોલ બિચારી છે ને અહીંયા આવી સ્થિર થઈ જશે શાંતિથી ત્યાં બેઠી હશે એટલે ડાયપોલ અત્યારે રેખીય સંતુલનમાં છે અને સાગતીય સંતુલનમાં છે તો જેને ડાયપોલની સંતુલન સ્થિતિ છે એમ કહેવાય અથવા સ્થાયી અવસ્થામાં છે એમ કહેવાય તો હારવાર અહીંયા આપણે સ્થિતિ ઊર્જા પણ ગણી નાખીએ તો સ્થિતિ ઊર્જાનું સૂત્ર શું છે -mb cos થીટા આ યાદ રાખવાનું છે હવે થીટા બરાબર કેટલો છે સમાંતરમાં હોય ત્યારે 0 તો cos 0 ની કિંમત કેટલી આવશે કે 1 એટલે સ્થિતિ ઊર્જા શું થાય -mb હવે માઈનસ શું બતાવે છે લઘુત્તમ છે સ્થિતિ ઊર્જાનું મૂલ્ય કેવું છે અહીંયા લઘુત્તમ તો સ્થિતિ ઊર્જા કેવી થાય u બરાબર -mb એટલે કે લઘુત્તમ ને એક વાત બહુ અગત્યની કે જ્યારે કોઈ પણ તંત્રની સ્થિતિ ઊર્જા લઘુત્તમ થતી હોય ને ત્યારે સ્થાયી સ્થિતિમાં છે એમ કહેવાય તો અત્યારે ચુંબકીય ડાયપોલ છે રેખીય સંતુલનમાં છે સાગતી સંતુલનમાં છે એટલે એને સંતુલન સ્થિતિમાં છે એમ કહેવાય અથવા તો સ્થાયી અવસ્થામાં છે એમ કહેવાય તો સમાંતરમાં શું હશે ડાયપોલ સ્થાયી અવસ્થામાં છે એમ કહેવાય ડાયપોલ સ્થિર અવસ્થા અથવા તો સ્થાયી અવસ્થામાં છે એમ કહેવાય સ્થિતિ ઊર્જા એ કેવી થાય લઘુત્તમ કોઈ પણ તંત્રની સ્થિતિ ઊર્જા લઘુત્તમ થાય ને ત્યારે સ્થાયી અવસ્થામાં આવી જાય અચ્છા ડાયપોલ છે ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે હોય તો ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે હોય તો થીટા કેટલો થવાનો 90 ડિગ્રી તો હવે મને કહેશો ટોર્ક કેટલું આવશે ટાઉ બરાબર આપણી પાસે સૂત્ર છે ટાઉ બરાબર mb sin થીટા થીટા કેટલો છે 90 ડિગ્રી sin 90 ની કિંમત થાય 1 એટલે ટોર્ક છે mb એટલે કે મહત્તમ થાય તો ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે હોય ને એટલે ટોર્ક છે એ મેક્સિમમ થશે mb બળ કેટલું રહેવાનું તો જ્યારે લંબ રૂપે ગોઠવાય એટલે તમને ખબર છે n ધ્રુવ s તો n ઉપર લાગતું બળ આમ હશે s ઉપર લાગતું બળ આમ હશે બંને સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં એટલે પરિણામી બળ તો શૂન્ય જ રહેશે એટલે એનો મતલબ એમ કે ડાયપોલ છે એ રેખીય સંતુલનમાં છે બળ શૂન્ય છે એટલે શું છે રેખીય સંતુલનમાં છે પણ સાગતીય સંતુલનમાં નથી અને જો બે માંથી એક સંતુલનમાં ન હોય ને તો એ સંતુલન સ્થિતિમાં ન કહેવાય સંતુલન સ્થિતિમાં ક્યારે કહેવાય કે રેખીય સંતુલનમાં હોય અને સાગતીય સંતુલનમાં હોય અહીં રેખીય સંતુલનમાં છે પણ સાગતીય સંતુલનમાં નથી એટલે સંતુલન સ્થિતિમાં નહીં હોય આ કેસમાં એની સ્થિતિ ઊર્જા કેટલી હશે તો સ્થિતિ ઊર્જાનું સૂત્ર શું છે mb cos થીટા અને થીટા છે 90 ડિગ્રીનો તો cos 90 ની કિંમત કેટલી થાય 0 એટલે બધું 0 થઈ જાય કે નહીં એટલે લંબ રૂપે હોય ત્યારે સ્થિતિ ઊર્જા છે એ કેટલી હશે 0 અને કેસ નંબર 3 કે ડાયપોલ કેવી હશે ચુંબકીય ક્ષેત્રની પ્રતિ સમાંતર તો ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય વિરુદ્ધ દિશામાં ડાયપોલ લઈ જાવ એટલે શું થશે ખબર પડે છે આપણી આ જે n ધ્રુવ છે ને એને આપણે અહીંયા ગોઠવવો પડશે અને s ધ્રુવ ને અહીંયા લાવવો પડે એટલે આપણો આ છે n અને s છે એને આપણે આ રીતે ગોઠવી દઈએ તો પહેલા તમે મને કહો મેગ્નેટિક મોમેન્ટની દિશા કઈ હોય s થી n તરફ એટલે મેગ્નેટિક મોમેન્ટ આ દિશામાં છે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે એટલે બંને વચ્ચેનો ખૂણો કેટલો થવાનો 180 ડિગ્રી તો અત્યારે ખૂણો કેટલો થવાનો વિરુદ્ધ દિશામાં હોય તો થીટા બરાબર 180 ડિગ્રી ત્યારે તમારે ટોર્ક ગણવાનું છે તો ટાઉ બરાબર શું આવશે જો mb sin થીટા થીટા બરાબર 180 મૂકી દો sin 180 ની કિંમત થાય 0 એટલે ટોર્ક થી જાય 0
બળ તો હંમેશા શૂન્ય જ હશે. સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકો એટલે બળ તો શૂન્ય જ હોય, એટલે બળ એ શૂન્ય છે. એટલે હવે ખબર પડે ટોર્ક એ શૂન્ય છે એટલે સાગરતી સંતુલનમાં છે, અને બળ એ શૂન્ય છે એટલે રેખીય સંતુલનમાં છે. એટલે ડાયપોલ સંતુલન સ્થિતિમાં છે એમ કહેવાય 100%. હવે અહીં સ્થિતિ ઊર્જા કેટલી થાય? U બરાબર -mb cos θ. તો -mb ના -mb, θ કેટલા મૂકશું? 180. હવે cos 180 ની કિંમત થાય -1, માઇનસ માઇનસ થઈ ગયા પ્લસ. તો અત્યારે સ્થિતિ ઊર્જા કેટલી આવશે કયો? mb બરાબર, m * b. તો તમને ખબર પડે છે અહીંયા -mb છે, અહીંયા 0 છે અને અહીંયા +mb છે. તો ત્રણે ત્રણમાં સૌથી મોટું કયું? તો કે +mb. એટલે અહીં સ્થિતિ ઊર્જા છે ને એ મહત્તમ થઈ. અને જ્યારે કોઈ પણ તંત્રની સ્થિતિ ઊર્જા મહત્તમ થાય ને ત્યારે અસ્થાયી સ્થિતિમાં હોય. શું કામ અહીં અસ્થાયી સ્થિતિમાં થાય? તો તમને ખબર પડે છે. હવે અહીંયા n ધ્રુવ અહીંયા આવી ગયો છે અને s ધ્રુવ અહીંયા આવી ગયો છે. એટલે આ n વચ્ચે અપાકર્ષણ થતું હોય અને ss વચ્ચે અપાકર્ષણ થતું હોય. આ અપાકર્ષણ લીધે છે ને આ ડાયપોલ છે મધ્યમાંતાની આસપાસ આમ દોલનો કરતી હોય, અસ્થિર હોય ને એવું લાગે. એટલે અસ્થાયી સંતુલનમાં છે એમ કહેશું આપણે. કેવું? સંતુલન સ્થિતિમાં છે એમ તો કહેશું જ તે. શું કામ? કારણ કે ટોર્ક એ શૂન્ય છે અને બળ એ શૂન્ય છે. પણ અહીંયા સંતુલન કેવું છે? અસ્થાયી સંતુલન. એટલે જ્યારે ચુંબકીય ક્ષેત્રને પ્રતિ સમાંતર હોય અથવા વિરુદ્ધ દિશામાં હોય એટલે ડાયપોલ છે ને અસ્થાયી સંતુલનમાં કહેવાય. અસ્થાયી ડાયપોલ અસ્થાયી સંતુલનમાં છે એમ કહેવાય. તો આ ત્રણ ખાસ કિસ્સાઓ યાદ રાખજો. ચુંબકીય ક્ષેત્રને સમાંતર હોય ત્યારે ટોર્ક એ શૂન્ય છે, બળ એ શૂન્ય હશે અને સ્થિતિ ઊર્જા લઘુત્તમ હશે એટલે સ્થિર સંતુલનમાં હશે. ચુંબકીય ક્ષેત્રને પ્રતિ સમાંતર રાવ તો ટોર્ક એ શૂન્ય હશે અને બળ એ શૂન્ય હશે એટલે સંતુલનમાં છે એમ તો કહેવાય. પણ આ સ્થિતિ ઊર્જા મેક્સિમમ થઈ અને પાછી છે અસ્થાયી હશે એટલે આને કેવું કહીશું આપણે? ડાયપોલ અસ્થાયી સંતુલનમાં છે એમ કહેવાય. અને ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે હોય એટલે ટોર્ક લાગે છે પણ બળ શૂન્ય છે એટલે એને સંતુલન સ્થિતિમાં છે એમ કહેશું નહીં. તો સરસ મજાની થિયરી છે, પૂછાઈ જાય એવી છે, વ્યવસ્થિત રીતે તૈયાર કરી નાખજો. આવતા લેક્ચરમાં આપણે આ થિયરીને રિલેટેડ કેટલાક દાખલા ગણીશું. ત્યાં સુધી ગુડ બાય.